વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણામ હિતાર્થાય તત્વબોધોભિધીયતે. વિરાગઃ કઃ ઇહ સ્વર્ગભોગેષુ ઈચ્છારાહિત્યમ. તો આપણે જોઈ રહ્યા છીએ તત્વબોધ. તત્વબોધ કોના માટે છે? તો કે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ. જે લોકો સાધન ચતુષ્ટયથી સંપન્ન છે એવા અધિકારી લોકો માટે અહીંયા આ તત્વબોધ કહેવામાં આવે છે. તો કે સાધન ચતુષ્ટય શું છે વળી? કેમ કે સાધન ચતુષ્ટય જે અધિકારી છે, જેનાથી સંપન્ન છે એવા અધિકારીઓ માટે છે. તો કે સાધન ચતુષ્ટય શું છે? સાધન ચતુષ્ટય, ચતુષ્ટય એટલે ચાર પ્રકારના સાધનો જેની પાસે હોય એના માટે આ તત્વબોધ છે. કે ચાર પ્રકારના સાધનો પાછા કયા? તો શું કે છે અહીંયા? સૌથી પહેલા કહે છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક. સૌથી પહેલા જીવનમાં વિવેક હોવો જોઈએ. જો જીવનમાં વિવેક હશે તો પછી વૈરાગ્ય પણ આવશે. અને જેટલો વધારે વિવેક ને એટલો વધારે વૈરાગ્ય. જેટલી માણસને પોતાના જીવનના ધ્યેય વિશેની સ્પષ્ટતા, જ્યાં સુધી ધ્યેય વિશેની સ્પષ્ટતા નથી ત્યાં સુધી વૈરાગ્ય પણ ના આવે. કેમ ના આવે? કેમ કે ધ્યેયની જ સ્પષ્ટતા નથી. માણસને ક્યાં જવું છે નક્કી નથી, તો પછી વૈરાગ્ય ક્યાંથી આવે? જેમ વધુ વિવેક, જેમ માણસ જીવનમાં વધારે વિવેક હોય, જેમ ધ્યેયની સ્પષ્ટતા વધારે, એમ માણસના જીવનમાં સહજતાથી વૈરાગ્ય આવી જાય. વૈરાગ્ય એવો છે કે જેમ વિવેક વધતો જાય એમ વૈરાગ્યની મેળે જ વધતો જાય. શા માટે વધે? એક સામાન્ય આપણે એક દાખલો જોઈએ તો જે માણસને બસમાં જવું છે, બસનો ટાઈમ થઈ ગયો છે, એટલે એને બધેથી વૈરાગ્ય આવી જશે કે ભાઈ મારી બસનો ટાઈમ થઈ ગયો છે, મારે જવું છે. જો એની પાસે ટાઈમ છે તો એ પછી બીજા સાથે વાતો કરશે, બધું કરશે, છાપા જોશે, વાતો કરશે, બધું કરશે. પણ એને ખબર પડે કે મારી બસનો ટાઈમ થઈ ગયો છે, મારી ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે, એટલે માણસ તરત જ એ ત્યાં પહોંચી જશે. કેમ કે એને જવું છે, એનું ધ્યેય છે કે મારે આ બસમાં બેસવું છે, મારે આ ટ્રેનમાં બેસવું છે, મારી ટિકિટ છે, મારે સમયસર ત્યાં પહોંચવું જોઈએ. એટલે શું થશે? પછી બીજી બધી વસ્તુ પ્રત્યે વૈરાગ્ય સહજતાથી આવી જશે. કોઈનો મિત્ર મળશે તો એને કહે કેમ છો, મજામાં, ઘણા વખત મળ્યા, પછી મળજો, આપણે પછી વાત કરીશું. તરત જ એને ના પાડી દેશે, તરત જ ત્યાંથી વૈરાગ્ય આવી જશે કે ભાઈ અત્યારે નહીં. પેલા કે સરસ, અરે જોતા જાવ, ટીવીમાં સરસ પિક્ચર આવે છે, ના 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 પછી જોઈ લેશું, હમણાં કાંઈ નહીં. તરત જ માણસના જીવનમાં વૈરાગ્ય ઉભો થઈ જાય. તો જેમ વિવેક વધારે, જેમ ધ્યેયની સ્પષ્ટતા વધારે, એમ માણસના જીવનમાં વૈરાગ્ય વધારે ઉત્પન્ન થતો હોય છે. અને જે માણસ જે જગતની જે બધી વસ્તુઓ જે છે એને નિસ્સાર તરીકે જાણે કે આમાં કોઈ સાર નથી. ગઈકાલે આપણે જોયું કે ભગવાન ગીતામાં શું કહે છે? યહી સંસ્પર્શજા ભોગાહ દુઃખયો નયવતે આદ્યંતવંતઃ કૌંતેય ન તેષુ રમતે બુધઃ. આ બધા ઇન્દ્રિયોના જે બધા ભોગ છે એ બધા કેવા છે? એ બધા દુઃખની યોનિ જ છે, દુઃખનું જ કારણ છે. તો આપણા જીવનમાં દુઃખ આવતું એમાં મોટા ભાગનું કારણ શું છે? કે આપણે આ બધા વિષયોની પાછળ દોડતા હોય એટલા માટે. તો આ બધા જે વ્યક્તિ ભોગની પાછળ દોડે છે એના હાથમાં છેલ્લે તો દુઃખ જ આવે છે. દુઃખ સિવાય જીવનમાં પછી કંઈ પ્રાપ્ત નથી થતું. એટલે ભગવાન કહે છે ન તેષુ રમતે બુધઃ. બુધઃ એટલે ડાયો માણસ, વિવેકી છે, એમાં રમણ નથી કરતો. જેમ વિવેક વધારે એમ વૈરાગ્ય વધારે. તો એ ભગવાને ગીતામાં પણ કહ્યું અને નચિકેતા પણ કહે છે કઠોપનિષદની અંદર, શોભાવા, ગઈકાલે આપણે જોયું ને, શોભાવા મર્ત્યસ્ય યદંત કે તથા
સર્વેન્દ્રિયાણામ જરયંતી તેજઃ. તો બધી ઇન્દ્રિયોનું તેજ હરી લેવાના છે આ બધા ભોગો. તવૈવ વાહા તવ નૃત્ય ગીતે. મારે કઈ જોઈતું નથી. વિવેક, જેમ વિવેક માણસના જીવનમાં હશે એમ એના જીવનમાં વૈરાગ્ય વધારે ને વધારે એ પ્રાપ્ત થતો જશે. એટલે અહીંયા શું કહે છે? ઇહ સ્વર્ગ ભોગેશુ ઈચ્છા રાહિત્યમ. સ્વર્ગાદિ ભોગેશુ, સ્વર્ગ વગેરે ભોગોના બધા ભોગોમાં એને ઈચ્છા રાહિત્યમ. મારે કંઈ જોઈતું નથી, મારે તો એક જ વસ્તુ જોઈએ છે. ઘણીવાર નાના બાળકો હોય ને, એના જીવનમાં ધ્યેયની સ્પષ્ટતા બહુ ઘણી હોય. એને ખબર પડે કે મારે આ કાર લેવી છે મેળામાંથી. કેવી કાર? કે જેનો દરવાજો ખુલે, જે કાર છે એ ચાવીથી ચાલતી હોય, બેટરીથી ચાલતી હોય, એમાં અંદર માણસ બેઠેલો હોય, એવી એને કાર લેવી છે. પછી એના પપ્પા એને ગમે એટલું કહે છે ને કે તું આ લઈ લે ને, બીજી કાર લઈ લે ને, એ અત્યારે મળતી નથી, આપણે શોધી. ના, મારે તો એ જ લેવી છે. ના ના, એને બદલે બસ લઈ લે ને 4 પૈડાવાળી. તો કે ના, એ નથી લેવી. એને ગમે કે ફૂગો લઈ લે, ફૂગો લઈ દઉં, મારે એ નથી લેવો. તો કેમ? મારે તો એ જ કાર જોઈએ છે. તો જ્યારે માણસના ધ્યેયની સ્પષ્ટતા વધારે એમ વૈરાગ્ય પણ વધારે. જો માણસ કે મારે જીવનમાં મોક્ષ સિવાય કાંઈ જોઈતું નથી, તો સ્વાભાવિક છે કે એને બીજી જગ્યાએથી વૈરાગ્ય પણ પ્રાપ્ત થશે. અચ્છા, એટલે ધ્યેયની સ્પષ્ટતા વધારે રાખવી અને મને બીજું કાંઈ જોઈતું પણ નથી આના સિવાય. તો આ જ વસ્તુ મારે જોઈ છે. ઇહ આ લોકના કોઈ ભોગમાં મને રસ નથી, ભલે મળતા હોય તો પણ મારે નથી જોઈતા. ઇહ સ્વર્ગ ભોગેશુ, સ્વર્ગના જે બધા ભોગો છે એટલે બીજા લોકના પરલોકના જે કંઈ ભોગ છે એ કોઈ ભોગની અંદર મને રસ નથી. એમાં ઈચ્છા રાહિત્યમ ઇતિ વિરાગઃ, એને વૈરાગ્ય કહેવામાં આવે છે. હવે કેવું છે? સમાધિ સાધન સંપત્તિ કા. જો આપણે જોઈએ, સમાધિ સાધન સંપત્તિ કા. આ સમાધિ સાધન સંપત્તિ છે શું? કારણ કે આગળ કીધું ને સમાધિ ષટક સંપત્તિ. આ શમ વગેરે 6 સંપત્તિ. તો આ 6 સંપત્તિ પાછી કઈ છે? 6 પ્રકારની સંપત્તિ. આમ તો આપણે સંપત્તિ તો બીજી ઘણી જોઈએ છીએ, પણ આપણે સંપત્તિ વિશે નામ સાંભળ્યું હશે, આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ. તો આ બધી દૈવી સંપત્તિ છે. સમાધિ ષટક સંપત્તિ, આ દૈવી સંપત્તિ છે. અને દૈવી સંપત્તિ જ્યારે માણસના જીવનમાં આવે ત્યારે આસુરી સંપત્તિ જાય. આસુરી સંપત્તિ બહુ સહજતાથી આવી જાય. એને બહુ બોલાવવા માટેથી એને કંઈ કરવું ના પડે, એ સહજ છે. જેમ પર્વત ઉપરથી નીચે પડવું હોય તેમાં કંઈ બહુ મહેનત કરવાની જરૂર નથી. આપણે આપણી જાતને મૂકી દે એટલે પડી જાય, હેઠા પડી ગયા. પણ ઉપર ચડવું અઘરું છે. એમાં બધી આસુરી સંપત્તિ છે એ તો સહજતાથી માણસને મળી જાય, પણ દૈવી સંપત્તિ પ્રાપ્ત કરવી અઘરી છે. એટલે અહીંયા શિષ્ય જે પ્રશ્ન કરે છે કે સમાધિ સાધન સંપત્તિ કા. આ સમાધિ સાધન સંપત્તિ છે શું? એટલે એક તો આવી ગઈ ને શમ. શમ તો આવી ગયો. આદિ એટલે બીજી 5. બીજી 5 સંપત્તિ કઈ છે? જો તમે અહીંયા એક જરાક સરસ છે, જોવા જેવું છે. જો પેલા શું કહ્યું? પ્રશ્ન કર્યો સાધન ચતુષ્ટય કિમ. તો ત્યાં કિમ લઈ ગયું. સાધન ચતુષ્ટય કિમ. પછી આવ્યું વિરાગઃ કહ. અને અહીંયા શું આવ્યું? સમાધિ સાધન સંપત્તિ કા. તો એક જગ્યાએ કિમ છે, એક જગ્યાએ કહ છે અને એક જગ્યાએ કા છે. શા માટે આવું છે? તો કે છે કે ત્રણેય સંસ્કૃતના જે શબ્દો છે એમાં જે પહેલો શબ્દ છે સાધન ચતુષ્ટયમ, જે સાધન ચતુષ્ટયમ જે છે એ શબ્દ નપુંસકલિંગ શબ્દ છે, એટલે એમાં લાગ્યું કિમ. પછી વિરાગઃ કહ. તો વિરાગ શબ્દ છે એ અકારાંત પુલ્લિંગ શબ્દ છે, એટલે એમાં આવ્યું કહ. અને સમાધિ સંપત્તિ સમાધિ સાધન સંપત્તિ એ શું છે? સ્ત્રીલિંગ શબ્દ છે કા. એટલે કે છે કા. આ શું છે? એ કહે છે કે આ શું છે? તો કે છે શમઃ
દમઃ ઉપરમઃ તિતિક્ષા શ્રદ્ધા સમાધાનંચ ઇતિ. આ સમાધિ સાધન સંપત્તિ છે. કઈ સંપત્તિ છે? 6 તો કે શમઃ દમઃ ઉપરમઃ તિતિક્ષા શ્રદ્ધા અને સમાધાનમ. આ 6 ષટક સંપત્તિ કહેવાય છે. અચ્છા, સાધન સંપત્તિ અહીંયા એને કહે છે. હવે અહીંયા તો એવું છે કે શમઃ કહ. તો પેલા શું છે જુઓ. શમઃ કહ મનો નિગ્રહ, દમઃ કહ ચક્ષુરાદિ બાહેન્દ્રિય નિગ્રહ. અહીંયા જરાક આપણે અટકીએ. સૌથી પહેલા કહે છે શમઃ કહ. આ શમ શું છે? આમ તો ગુજરાતીમાં તો બધા બોલતા હોય, એમાં શું કરે, ગુજરાતીમાં હિન્દીમાં બધે છેલ્લો અક્ષર હોય ને એમાંથી છેલ્લો અક્ષર કાઢી નાખે, એટલે છેલ્લો અક્ષર ખોળો કરી નાખે. આ શમદમ શું છે? શમદમ બોલે. શમદમ જીવન એટલે હિન્દીમાં બોલે શમદમ જીવન में होना चाहिए. શમદમ જીવન में होना चाहिए. શમદમ શમદમ નથી, શમ દમ. જો સંસ્કૃતમાં શું છે, આખો અક્ષર જેટલું આપણે લખીએ એ જ પ્રમાણે વાંચવાનું છે. શમ તો ત્યાં મ અડધો નથી, મ આખો છે, એટલે આખો જ અક્ષર વાંચવાનો. શમ દમ. તો શમઃ દમઃ. આ બધું શું છે? તો કે છે શમઃ એટલે મનોનિગ્રહ. એ આપણે પછી જોઈશું, કેમ કે સૌથી પહેલા દમઃની જરૂર પડે છે. એટલે એ દમઃ કહ. તો શું કે છે અહીંયા? ચક્ષુરાદિ બાહેન્દ્રિય નિગ્રહ. ચક્ષુ વગેરે બાહ્યેન્દ્રિયો ઉપર નિગ્રહ કરવો. નિગ્રહ કરવો એટલે એની ઉપર સંયમન કરવું. આમ તો આ બધું અઘરું છે, અને નિગ્રહ કરવો, આમ તો બાહ્યેન્દ્રિયનો નિગ્રહ કરવો એટલે આમ મોટા ભાગે તો સૌથી પહેલા નિગ્રહ કરવાની જરૂર પડે છે પોતાના ગુસ્સા ઉપર. તો કઈ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો? તો કે છે સૌથી પહેલા તો ગુસ્સા ઉપર નિગ્રહ કરવો જોઈએ. એટલે આપણે કોઈને કહીએ કે ભાઈ તમે ગુસ્સો કરતા નહીં હો, એવું ખરેખર કોઈને કહેવાય નહીં કે તમે ગુસ્સો કરતા નહીં. કેમ? એ ગુસ્સો વસ્તુ એવી છે કે કોઈને પૂછીને આવતો નથી કે મેં આવું, એવું કહેતો નથી કે ગુસ્સો એવું ન કે હું આવું. ગુસ્સો આવી જાય છે. ગુસ્સો કેમ આવી જાય છે? એના પણ ઘણા બધા કારણો હોય છે. તો આ બધા કારણો શું હોય છે કે નાનપણમાં જ્યારે બાળક હોય, નિર્દોષ હોય બાળક, સાવ નિર્દોષ બાળક હોય, એ સમયે એના મનની જે અધૂરી ઈચ્છાઓ રહી ગઈ હોય, અથવા તો લોકો એને ખૂબ દુઃખ આપ્યું હોય, કોઈ પણ પ્રકારે એ બાળક દુઃખી થઈ ગયો હોય, તો બાળકને દુઃખી થવા માટે કંઈ બહુ મોટી આવશ્યકતા નથી. તો બાળક પાસેથી તમે એના હાથમાં પેન હોય ને તમે પેન જટીને વયા જાઓ તો એ દુઃખી થઈ જાય. તો બાળકને સામાન્ય છે, બાળકની મમ્મી જતી રહે તો એ દુઃખી થઈ જાય. તો એ જે બધું દુઃખ જે છે એ બધું દુઃખ અંદર હોય, એના હૃદયની અંદર, મનમાં એ બધું દુઃખ ભરાઈ ગયું હોય. પછી થાય શું કે અમુક પરિસ્થિતિ એવી આવે કે ત્યારે આ બધું દુઃખ છે ને બહાર નીકળે. તો એવી પરિસ્થિતિ આવે ને ત્યારે જે દુઃખ બહાર નીકળે, એને પરિસ્થિતિને એવું નિર્માણ થાય ત્યારે જે દુઃખ. બધા કઈ આખો દિવસ કોઈ માણસ દુઃખી નથી હોતા, અને બધો આખો દિવસ કોઈ માણસ ગુસ્સે પણ નથી હોતા. તો માણસના મનમાં દુઃખ હોય છે છતાં સુખી પણ થઈ શકે છે, બહારથી સુખી થઈ શકે છે. અંદર ભલે ને દુઃખ હોય, અથવા તો ઘણા બધા દુઃખજનક પરિસ્થિતિ હોય છતાં પણ એ માણસ હસી પણ શકે છે. ગમે એવી પરિસ્થિતિ હોય એ માણસ સુખી થઈ શકે છે. તો જે નોર્મલ જે માણસ જીવન જીવતા હોય એ સમય દરમિયાન એ બધું દુઃખ બહાર નથી આવતું, પણ એના બધા બટન હોય. તો એ બટન દબાય અને પેલું દુઃખ ફટ દઈને બહાર આવી જાય, એટલે માણસ એકદમ ગુસ્સે થઈ જાય. પેલાને સામેના માણસને ખબર ન હોય કે હું આવું કહીશ તો એ માણસ ગુસ્સે થઈ જશે, અને એ માણસ એકદમ ગુસ્સે થઈ જાય. કેમ? એક તો સૌથી પહેલા પોતાની ઈચ્છા પૂરી ના થાય એટલે ગુસ્સો આવે. તો ભગવાન ગીતામાં કહે છે ને, કામ ક્રોધ એષઃ
રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરીણમ. આ ગુસ્સો જે છે, એ ક્રોધ જે છે, એ ક્રોધ કેવો છે? બહુ મહાશનઃ, બહુ ખૂબ ખાનારો છે, પાપી છે, મહાપાપમાં, અને માણસનો સૌથી મોટામાં મોટો શત્રુ છે. વિદ્યેનમિહ વૈરીણમ. કેમ કે માણસની ઈચ્છા પૂરી ન થાય એટલે તરત જ એ ગુસ્સા રૂપે બહાર આવશે. અને પછી ગુસ્સાની અભિવ્યક્તિ કેવી રીતે થશે? એના જેવા સંસ્કાર. તો કોઈ માણસની ગુસ્સાની અભિવ્યક્તિ છે એ કોઈ માણસ ગાળો બોલીને પણ કરે, કોઈ પાટા મારે, કોઈ બીજું કઈ મારે, એ ગમે તે એની અભિવ્યક્તિ બહાર થાય. તો આ સમયે શું કરવાનું છે? એ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો છે. બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ એટલે ગુસ્સો આવી ગયો છે પણ એને બહાર અભિવ્યક્તિ ન આપવી. ગુસ્સો આવી ગયો છે માણસને, પરંતુ એની અભિવ્યક્તિ બહાર ના આપવી. તો એનું નામ દમઃ. ગુસ્સો આવ્યો અને થાય છે શું કે ખરેખર તો એ આવે ને એટલે એ ઘાય જ બહાર નીકળી જાય. પેલો માણસ વિચાર કરી દે તો એ બહાર નીકળી ગયો હોય. તો પણ ધીમે ધીમે જો માણસ વિચારે તો ત્યાં બે સ્ટેપ હોય છે. એક ગુસ્સો આવવો અને એને બહાર અભિવ્યક્ત કરવો. એ બે વચ્ચે બહુ થોડીક જગ્યા હોય છે. જો એ માણસ પકડી લે એ જગ્યાને બરાબર અને જો ધારે તો એ ગુસ્સાની અભિવ્યક્તિ આપતા પોતાની જાતને રોકી શકે છે. બસ આ અગત્યનું છે. તો આટલું જો માણસ કોઈ શીખી જાય કે ગુસ્સો બહાર અભિવ્યક્ત ના કરે, અને જે વ્યક્તિ ઉપર ગુસ્સો આવ્યો હોય એને કહી દે કે ભાઈ અત્યારે મને ગુસ્સો આવ્યો છે એટલે હવે તમે અત્યારે જાઓ, આપણે પછી વાત કરીશું. બહુ પ્રેમથી માણસ કહી શકે. ગમે તે વ્યક્તિઓને કહી શકે કે હવે અત્યારે આપણે વાત નહીં કરીએ, પછી કરીશું. મને અત્યારે ગુસ્સો આવે છે, એ ગુસ્સો આવી ગયો છે, હવે હું અત્યારે તમારી સાથે વાત નહીં કરું. અથવા તો ગુસ્સો આવી ગયો છે એવું કહેવા કરતા એમ કહી શકે કે આપણે પછી વાત કરીશું, અત્યારે નહીં. તો એમ કરીને વ્યક્તિ પોતાની જાતને દૂર લઈ જાય અને થોડા સમયમાં એની મેળે એ ગુસ્સો શાંત થઈ જાય. કેમ કે વ્યક્તિ જતી રહી, એની સાથે જે વાતચીત ચાલતી હતી એ માણસ ઉભો ઉભો જે બટન દબાવી રાખતો હતો એ જતું રહ્યું, એટલે શાંત થઈ જાય વ્યક્તિ. એટલે બસમાં ગયા હોય ને આપણે પાછળ ઉભા હોય, આગળ કોઈ માણસ ઉભો હોય અને પાછળ આવે અને આપણા અંગૂઠા ઉપર એનો પગ પડી જાય અને એ માણસ પહેલવાન હોય અને આપણો અંગૂઠો કચડી નાખે અને આપણને જે દુઃખ થતું હોય અને પછી જે ગુસ્સો બહાર આવે અને આપણે જાતને રોકીએ તો આપણે શું કહીએ ને કે ભાઈ જરાક પહેલા તમે આઘા જાઓ અહીંથી. આપણે શું કહીએ? તમે જરાક આઘા જાઓ. ગુસ્સાને આપણે કદાચ કાબુમાં રાખી લીધો તો આપણે એને એટલું તો કહેશું ને કે ભાઈ તમે આ મારો અંગૂઠા ઉપર તમે ઉભા છો, જરાક આઘા તો જાઓ. એટલું તો એને કહેશું ને આપણે. એટલે અર્થાત તમે મારાથી દૂર જાઓ. કેમ કે આ જે મને ગુસ્સો આવે છે એનું કારણ શું છે? મારો પગનો અંગૂઠો છે, એ બટન ઉપર તમારો પગ છે. મારો ગુસ્સો જ્યાંથી બહાર આવે છે એનું કારણ છે આ પગનો અંગૂઠો. એટલે તમે એ બટન દબાવો છો તો અહીંયાથી આગા ઉભા રહ્યો તમે. પછી આપણે માણસ આગો જતો રહીએ, વ્યક્તિ આગી જતી રહીએ તો એ ગુસ્સો શાંત થઈ જાય. અને એ જે બોલવું, જે બોલતા પહેલા આપણે વિચાર કરવો જોઈએ. એ કેમ કે આ દુનિયાની અંદર ઘણા બધા એવા દાખલાઓ છે કે માણસ જો બોલવામાં ધ્યાન ન રાખે, બોલવું એટલે આપણી વાક ઇન્દ્રિય છે, તો આપણી વાક ઇન્દ્રિય ઉપર કાબુ બરાબર ના હોય, આપણે બોલતા પહેલા બરાબર વિચાર્યું ના હોય તો એ જીવનમાં બહુ મુશ્કેલી ઊભી કરી શકે છે. માત્ર આપણને નહીં, ક્યારેક કુટુંબને પણ મુશ્કેલી ઊભી કરી શકે છે, ક્યારેક આખા દેશને પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. તો આવી બધી ઘણી બધી એવી ઘટનાઓ બની ગઈ છે. તમે જુઓ તો આખું મહાભારત રચાયેલું છે શેના ઉપર રચાયેલું છે? આ વાક તપસ ઉપર જ રચાયેલું છે. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લઈ લીધી કે હું આખી જિંદગી લગ્ન નહીં કરું, અને વધારાની શું પ્રતિજ્ઞા લીધી કે જે વ્યક્તિ હસ્તિનાપુરની ગાદી ઉપર બેસશે ને એનું હું રક્ષણ કરીશ. તો આ એની પ્રતિજ્ઞા હતી. હવે એ જ પ્રતિજ્ઞા એને નડી. એ પોતે જ એને શબ્દો બોલ્યા હતા કે હસ્તિનાપુરની ગાદી ઉપર જે બેસશે એનું હું રક્ષણ કરીશ. વિચાર કર્યા વગર એને એ શબ્દો બોલી ગયા કે કદાચ કોઈ અયોગ્ય વ્યક્તિ આવી જાય તો, એવો એને વિચાર ના કર્યો. વિચાર કર્યા વગર એને પ્રતિજ્ઞા લઈ લીધી, શબ્દો બોલાઈ ગયા.
મહાભારત રચાઈ ગયું. જો ભીષ્મ પિતામહ કૌરવોના પક્ષે ના હોત તો મહાભારતનું યુદ્ધ થયું ના હોત. જો ભીષ્મ પિતામહ એની પ્રતિજ્ઞા છોડી દીધી હોત તો દુર્યોધન આટલો આગળ ના આવી શક્યો હોત. તો એ શબ્દોને કારણે જ કે એણે બોલતા પહેલા વિચાર્યું નહીં કે આની ખોટી અસર પણ થઈ શકે છે. દ્રૌપદીએ હસવામાં જ કહી દીધું, અંધના તો અંધ જ હોય. તો દુર્યોધન એનો બદલો લીધો, અંધના તો અંધ જ હોય. ઇવન કુંતા માતા પણ વિચાર નથી કરતા બોલતા પહેલા કે હું બોલીશ એનો ક્યારેક મુશ્કેલીમાં પણ હું મૂકી શકું કોઈને, જોયા વગર આપણે બોલી જઈએ. પેલો ભીમે આવીને કીધું કે મામા જો અમે કેવી સરસ ભિક્ષા લાવ્યા છીએ, તો એની માએ જોયા વગર, કુંતી માએ જોયા વગર શું કહી દીધું, 5 ભાઈઓ સરખે ભાગે વેચી લ્યો. બહુ મુશ્કેલી થઈ ગઈ હતી ત્યારે કે આ કેવી રીતે શક્ય છે. કાં તો માના શબ્દો સાચા પડે અને કાં તો આ દ્રૌપદી અર્જુન સાથે લગ્ન કરે. માના શબ્દો કેમ ખોટા પડે? માના શબ્દો સાચા પડવા જ જોઈએ. અને માના શબ્દો જો સાચા પડે તો 5 પાંડવોને દ્રૌપદી સાથે લગ્ન કરવા પડે. તો એક બહુ વિચિત્ર ઘટના હતી કે આવું કંઈ સાંભળ્યું નહોતું કે 5 ભાઈઓ એક સ્ત્રી સાથે લગ્ન કરે. તો બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા. દ્રૌપદી પણ વિચારમાં પડી ગઈ. એના ભાઈ ધૃષ્ટદ્યુમ્ન પણ વિચાર કરે છે કે મારી બેનના લગ્ન 5 ભાઈઓ સાથે કેવી રીતે થઈ શકે. ખૂબ જેને કહેવાય ને કે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. એ સમયે વેદવ્યાસજી આવી અને પછી એમને બચાવે છે. પણ એ શબ્દ જે છે જોયા પહેલા, બોલતા પહેલા એને વિચાર કરવો જોઈએ કે હું જે શબ્દો બોલું છું જોયા વગર હું બોલી જાઉં છું. મેં ભિક્ષા જોઈ નથી કે 5 ભાઈઓ વેચી લ્યો. શું છે ભિક્ષા? જોઈ નથી. જોયા વગર શબ્દો બોલ્યા કુંતા માતા અને મુશ્કેલીમાં મુકાઈ ગયા. ઇવન રામાયણ તમે જુઓ, આ રામાયણ કેમ રચાણું? દશરથ રાજાએ વિચાર કર્યા વગર કૈકેયીને 2 વચન આપી દીધા કે તાર જોઈ ત્યારે માંગી લેજે. એને ખબર નહોતી કે કૈકેયી આનો ગેરઉપયોગ પણ કરી શકશે અને કૈકેયીએ કર્યો એનો ગેરઉપયોગ. અને એને કહ્યું કે ભરતને રાજગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. પેલા કેટલી વિનંતી કરે છે, કેટલી વિનંતી દશરથ રાજા એને કરે છે કે કૈકેયી હું તને પગમાં પડું, તારે જે જોતું હોય તું કઈ બીજું માંગી લે, હું ભરતને તો રાજગાદી આપું પણ તું રામને શા માટે 14 વર્ષ વનમાં મોકલે છે? તું તારું એ વચન પાછું લઈ લે. તો જે ધર્મને વરેલા હતા, આ બધા લોકો કેવા હતા? આ બધા ધર્મને વરેલા હતા. એના જીવનમાં ધર્મ હતો. ધર્મના પાલન કરવામાં એ લોકો પોતે ખલાસ થઈ ગયા. પણ વિચાર કર્યા વગરનો શબ્દ એને એમને આપી દીધું વરદાન, જોઈ ત્યારે માંગી લેજે. એને ખબર નથી કે ક્યારેક એવી પરિસ્થિતિ આવશે કે જ્યારે હું એ વરદાન એને નહીં આપી શકું. અને કૈકેયીએ વરદાન માંગ્યા અને રામને વનવાસ થયો 14 વર્ષનો. જો એ 2 વચનો જો દશરથ રાજાએ કૈકેયીને ના આપ્યા હોત તો રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ ના થાત. એ લોકોને આટલા દુઃખ સહન કરવા પડ્યા છે 14 વર્ષ દરમિયાન, એ દુઃખ સહન ના કરવા પડે. તમે જો રામાયણની અંદર રામચંદ્રજી કહે છે, જ્યારે બધા લોકો વિરોધ કરે છે ત્યારે રામચંદ્રજી સમજાવે છે કે તમે કોઈ પિતાજીની આંતરિક સ્થિતિ તો સમજો કે એણે કોઈ સ્ત્રીને 2 વચનો આપ્યા છે, એ વચનનું એને પાલન કરવું છે. આજ મારી ફરજ છે કે મારા પિતાજીએ જે 2 વચનો કોઈ સ્ત્રીને આપેલા છે એનું પાલન થઈ મારે જોવું છે. પછી એ વ્યક્તિ કદાચ મારી માં હોય કે ગમે તે હોય, એના 2 વચનનું પાલન થવું જોઈએ. અને એ વચનનું પાલન થાય એના માટે મારે પ્રયત્ન કરવાની જરૂર છે. હું ભલે 14 વર્ષ વનમાં જાઉં પણ મારા પિતાજીનું વચન છે એ સત્ય થવું જોઈએ. તો એક વિચાર કર્યા વગરના શબ્દો બોલાઈ ગયા અને મહાભારત રચાઈ ગયું. વિચાર કર્યાના શબ્દો બોલાઈ ગયા, રામાયણ રચાઈ ગયું. એ શું બતાવે છે કે માણસ છે એ વિચાર કર્યા વગર બોલે છે. તો આ લોકો તો કેટલા મહાન હતા, છતાં પણ એ લોકોએ ભૂલ કરી. તો આપણી તો ક્યાં વાત છે? આપણે તો કેટલો વિચાર કરવો પડે કે આપણે તો જીવનમાં બહુ ધ્યાન રાખવું પડે કે એ લોકો તો વિવેકશીલ હતા, ભલે એમનાથી કંઈક ભૂલ થઈ ગઈ પણ આપણે તો એવા બધા મહાન નથી, એ કક્ષાએ આપણે નથી. પણ છતાંય આપણે એના કરતાં શું કરવું પડે? એના કરતાં પણ વધારે ધ્યાન રાખવું પડે કે આપણે કોઈ શબ્દો બોલીએ સામેના માણસને દુઃખ થાય એવું આપણે ક્યારેય ન કરીએ, કે આપણા શબ્દો ક્યારેક કોઈને હર્ટ કરી જાય,
દુઃખ થઈ જાય. અને એ શું છે? એમાંથી જ ગુસ્સો આવે છે ને. સામેના માણસને ગુસ્સો કેવી રીતે આવે? એ જ રીતે આવે છે. આપણને પણ ગુસ્સો કેવી રીતે આવે છે? કંઈક આપણું અહિત થાય છે, કંઈક આપણું અહિત થઈ જાય અને આપણને ગુસ્સો આવતો હોય છે. તો અહીંયા જે બતાવે છે કે આ દમઃ કહ, આ દમઃ શું છે? તો કે છે કે માણસ જ્યારે એને ગુસ્સો આવે એટલે બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો હોય છે. ગુસ્સો આવતો હોય ત્યારે માણસ કાંઈ વિચારતો નથી અને ગુસ્સો આવ્યો એટલે એવું કહી દે છે કે અહીંયા તો કે ગુરુમપી ધિક કરોતી, એના ગુરુજીને પણ ગાળ દઈ દે છે. જો માણસને ગુસ્સો આવે તો ગુરુજીને પણ ગાળ દઈ દે. એટલે એક શ્લોક છે એની અંદર એમાં કહ્યું છે કે જો આપણે ભગવાન શિવજીનો ગુનો કરીએ તો આપણને ગુરુસ્ત્રાતા, તો આપણા ગુરુજી જે આપણને બચાવે. પણ જ્યારે ગુરુજીનો ગુસ્સો, ગુરુજીનું આપણે અહિત કરીએ, ગુરુજીનો આપણે દોષ કરીએ તો કોપી ન ત્રાતા, પછી આપણને કોઈ બચાવતું નથી. એટલે જો ગુસ્સે થાય એટલે ગુરુજી ગુસ્સે થાય એટલે કે એ આપણાથી નારાજ થઈ જાય. એ કહે છે કે શિવે રિષ્ટે ગુરુસ્ત્રાતા. શિવે રિષ્ટે એટલે શિવજી જો આપણી પર ગુસ્સે થયા હોય તો આપણને કોણ બચાવે? આપણા ગુરુજી આપણને બચાવી લે. શિવે રિષ્ટે ગુરુસ્ત્રાતા. અને ગુરુ જે છે એ ગુરુ રુષ્ટે કોપી ન ત્રાતા. પછી આપણને કોઈ બચાવે નહીં. કેમ? એ ગુરુજી જ છે આપણને, જે આપણને મોક્ષના માર્ગે લઈ જતા હોય છે. એ ગુરુજી જ જો પછી આપણાથી નારાજ થઈ જાય તો પછી આપણને કોઈ બચાવી ન શકે. એટલે એ માણસને જ્યારે ગુસ્સો આવી જાય ત્યારે ગુરુજીને પણ ધિક કહી દે, એને પણ ગાળ આપી દે. તો આ ગુસ્સો એવો ખરાબ છે કે માણસ પોતાની જાતને, પોતાનું આખું પોતાનું જીવન ખલાસ કરી નાખે છે ગુસ્સામાં ને ગુસ્સામાં. એને જીવન દરમિયાન જે કંઈ બધું મેળવ્યું હોય એ ગુસ્સામાંની એક 2 મિનિટની અંદર માણસ બધું ખલાસ થઈ જાય છે. પછી એને ખબર પડે છે કે અરે રે, આ હું ગુસ્સે ના થયો હોત તો સારું હતું. આ તમે જેલમાં કે ક્યારેય જાઓ તો તમે તપાસ કરજો, કેટલાય લોકો એવા હોય છે કે ઘરનાનું જ એને ખૂન કરી નાખ્યું હોય, ઘરનાની જ હત્યા કરી નાખી હોય. તો શું કામે હત્યા કરી? તો કે હું આવ્યો ત્યારે બહુ ભૂખ લાગી હતી, એને ખાવાનું તૈયાર ન રાખ્યું. આવા લોકો હોય છે. એને ખાવાનું તૈયાર ન રાખ્યું એટલે મારી નાખી, એની પત્નીને મારી નાખી. શા માટે? એને ગુસ્સો આવ્યો. ગુસ્સામાં પોતાની પત્નીને પણ એ માણસ મારી નાખે. પછી આખી જિંદગી જેલમાં રહેશે. પછી એને અફસોસ એ થશે. પણ એ 2 મિનિટનો ગુસ્સો એ માણસની આખી જિંદગી ખલાસ કરી શકે છે. કેવો ગુસ્સો! તમે વિચાર કરો ને કે ગુસ્સો કેટલો ખરાબ છે. એટલે ભગવાન એને કહ્યું મહાશનો મહાપાપમાં. આ ગુસ્સો જે બહુ ખરાબ છે. અને પેલું કહેવાય કે ગુસ્સો કેવો છે? અગ્નિ જેવો છે. અગ્નિ જેવો છે. એટલે જેના હાથમાં હોય એને પેલા બાળે, પછી બીજાને બાળે. એટલે ગુસ્સો જેને આવે એનું સૌથી પહેલા અહિત થાય, બીજાનું અહિત તો પછી થાય. એટલે અહીંયા જે બાહ્યેન્દ્રિય જે નિગ્રહ છે એ સૌથી અગત્યનું છે. અને પછી અહીંયા બહુ સરસ કહે છે સ્વામીજી કે ગુસ્સો આવે છે, આપણે એની જાતને રોક્યો, બરાબર છે, તો પછી કરવાનું શું? ગુસ્સાને રોકી દીધો તો એ બાહ્યેન્દ્રિય નિગ્રહ, એ નિગ્રહ તો કર્યો, પણ જો ગુસ્સો અંદર રહી જાય તો પણ મુશ્કેલી કરે. ગુસ્સો પી નથી જવાનો. તો ગુસ્સો આપણે પી જઈએ એટલે આપણી અંદર જતો રહીએ તો આપણને મુશ્કેલી કરશે પાછું. તો બીજાને તો આપણે બચાવી લીધા, પણ આપણે આપણી જાતને નહીં બચાવી શકીએ. એટલા માટે શું કરવું પડે? એ ગુસ્સાને બહાર તો કાઢવો જ પડે. તો ગુસ્સાને બહાર કેવી રીતે કાઢવો? કેવી રીતે કાઢવાનો? ગુસ્સાને બહાર કાઢવો એટલે એ જે મનમાં જે આપણને અણગમતી જે વાત હોય એ કોઈને કહી દેવાય. કોઈને એટલે કોને કહેવાય? કે જે વ્યક્તિ બીજાને ન કહે એને કહેવાય. પાછું બીજા કોકને કહીએ તો એ વ્યક્તિ પાછી પેલાને જઈને કહી દે તો પાછું જે હતું જે છે તે થઈ જાય. એવું નહીં. એવી વ્યક્તિને કહેવાય કે જે એ પેલી વ્યક્તિને કહે નહીં, આપણને ભરોસો હોય કે આ વ્યક્તિ બીજા કોઈને કહેશે નહીં, એવી વ્યક્તિને કહેવાય. બીજું એ છે કે ભગવાન પાસે જઈને ઉભા રહીને ગુસ્સો કાઢી નાખો, કહી દેવાનું, જે કેવું હોય કહી દેવાનું. અને ત્રીજો રસ્તો એ છે
કે તમે લખી નાખો કાગળમાં, અને જે વ્યક્તિ ઉપર ગુસ્સો ચડ્યો હોય ને એને જે કેવું હોય કહી દો, જે મનમાં આવે, જે તમારા શબ્દ ખરાબ શબ્દો વાપરવા હોય, આપણે ગુજરાતીમાં ખરાબ શબ્દો કહીએ ને કે માણસના મનમાં ગુસ્સો આવ્યો હોય ને એટલે સામેના વ્યક્તિ માટે ખરાબ શબ્દ વાપરે. એ કેવા ખરાબ શબ્દ વાપરશે એ વ્યક્તિ ઉપર આધારિત છે કે એને કેવા ખરાબ શબ્દો, જે એને યોગ્ય લાગે બધા શબ્દો કાગળમાં લખી નાખવાના, પછી એ કાગળને બાળી નાખવાનો. જો આવું માણસ કરે તો એનો બધો ગુસ્સો જતો રહે છે. એ ગુસ્સો જે અંદરથી છે એ અંદરથી પણ જાય. તો એનું નામ કહેવાય શમહા. શમહા એટલે એ મનોનિગ્રહ, મનનો નિગ્રહ. એટલે મનની અંદર જે પણ આ બધું રહેલું છે એનો પણ નિગ્રહ થવો જોઈએ. બાહ્યેન્દ્રિયનો તો નિગ્રહ ખરો, એટલે આપણે બોલતા પહેલા તો વિચાર કરવાનું જ, કારણ કે મુખ્ય બાહ્યેન્દ્રિયનો નિગ્રહ એટલે શું? તમે હાથ પગનો શું નિગ્રહ કરશો? બાહ્યેન્દ્રિયમાં મુખ્ય છે આ વાણી જે છે, આપણી જીભ જે છે. જીભ સૌથી ખરાબ છે. આ જીભ જે છે એટલે જ એને એના દેવતા અગ્નિ દેવતા છે, અધિષ્ઠાન દેવતા અગ્નિ છે જીભના. વાણી જે છે ને અધિષ્ઠાન દેવ અગ્નિ છે, એ બાળી મૂકે કોકને, અને એવા શબ્દો બોલે કે ભલભલા માણસ ઊભા ઊભા જ સળગી જાય, ભલે ખરેખર ન સળગે પણ છતાં ઊભા ઊભા સળગી જાય. એવા શબ્દો માણસ બોલતા હોય તો એવા શબ્દ ન બોલાય, એ વ્યક્તિ ન કહેવાય. ગુસ્સો આવ્યો હોય તો એની સામે ન કઢાય. એ ગુસ્સો માણસે પોતાની અંદર રાખી અને પછી ક્યાંક બીજી જગ્યાએ કાઢી નાખવાનો. કોઈ વ્યક્તિને કહેવું, અથવા તો ભગવાનની સામે બેસીને બોલી નાખવું, અથવા તો એને કાગળમાં પણ લખી શકાય. તો સૌથી સહેલામાં સહેલો અને સારામાં સારો રસ્તો એ છે કાગળમાં લખી નાખવું. કાગળમાં લખી અને એ કાગળ બાળી નાખવું. એટલે શું થશે? પછી મનમાંથી બધું જતું રહેશે. તો એ બધું જાય ત્યાર પછી મન શાંત થાય, નહીં તો મન શાંત થતું નથી. અચ્છા, હવે અહીંયા બીજી એક વસ્તુ એક સરસ કહેવાની રહે છે કે આ બધું જે જીવન જે છે માણસ કરે, આ બધું ઈશ્વરની પ્રાપ્તિ માટે કરે. પણ આજકાલ જે આ બધા ઘણા બધા લોકો યોગ શબ્દ વાપરે છે, એમ કે આપણે ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો તમે યોગ કરો, યોગ કરો, યોગ કરો. તો યોગ કરવો એટલે શું? તો યોગ કરવો એટલે અત્યારના સમાજ પ્રમાણે આપણે જોઈએ ને તો યોગનું શુદ્ધ ગુજરાતી એ થાય તમે કસરત કરો, તમે તમારું સ્વાસ્થ્ય જાળવો, એટલું જ થાય છે યોગ. ખરેખર યોગનો અર્થ એ નથી. ખરેખર એ યોગ એટલે ઈશ્વરની સાથે જોડાવું એવો થાય છે. યોગ એટલે શું? ઈશ્વરની સાથે જોડાવું. પછી ગમે તે વસ્તુ યોગ બની શકે છે. તો જે વસ્તુ તમને ઈશ્વરની સાથે જોડે એ યોગ. લગ્ન પણ યોગ બની શકે છે માણસ માટે. એટલા માટે આપણે લગ્ન યોગ કહીએ કે આ લગ્ન યોગ ક્યારે છે? તો લગ્ન પણ એક યોગ બને છે. કેમ કે માણસને આગળ વધવું છે. તો મનની અંદર ઘણી બધી હજુ ઈચ્છાઓ રહેલી છે. એ ઈચ્છાઓ જ્યાં સુધી શાંત નહીં થાય ત્યાં સુધી એ વ્યક્તિ ઈશ્વર તરફ આગળ નહીં વધી શકે. એટલે લગ્ન પણ એના માટે યોગ બની જાય છે. પત્ની છે એ પણ સહધર્મચારિણી, એને ધર્મનું પાલન કરવાનું છે, અને એ ધર્મનું પાલન કરીને આગળ આવે છે. આપણે જોઈએ છીએ ઉપરામાં, હા, એની અંદર આવે જ છે. એ વ્યક્તિએ પોતાના ધર્મનું પાલન કરવાનું છે. એ ધર્મનું પાલન કરવામાં એને કોઈ સાથ જોઈએ છે. એ વ્યક્તિ જાતે ધર્મનું પાલન નથી કરી શકતી, એને કંઈક સાથ જોઈએ છે. એટલા માટે લગ્ન કરે અને પત્નીનો સાથ લે છે. એટલે આપણે શું કહીએ ને? સહધર્મચારિણી. એ સહધર્મચારિણી છે એટલે લગ્ન પણ યોગ બની જાય છે. આજકાલ તો યોગ એટલે પછી શું થાય? કોઈ ઘણાને પૂછીએ કે આપણે તમે શું કરો? તો હું યોગ કરું છું. યોગ માટે ક્યાં જાઓ છો? કે જીમખાનામાં જાઉં છું, જિમ્નાસ્ટિક જીમખાનામાં. તો ત્યાં જઈને શું છે? કસરત કરે છે, અને કસરત કરીને શરીરને સરખું બનાવે છે, એના સ્નાયુઓને. પછી આવીને કે જો મેં 4 કિલો વજન ઉતારી દીધું. તો એ યોગ કહેવાય? ના, એ યોગ નથી. તો યોગ એ છે કે જે વસ્તુ આપણને ઈશ્વરની સાથે જોડી દે એનું નામ યોગ છે. અને જ્યાં સુધી વ્યક્તિના મનમાં એ પ્રકારે ભાવના નથી ત્યાં સુધી એ વ્યક્તિ એ યોગી નથી. તો યોગી છે એ ગમે તે કરે, ઈશ્વરની સાથે જોડાવા માટે થઈને જે કંઈ કરે એ બધું યોગ જ છે. એટલે આપણે કહીએ લગ્ન પણ યોગ છે.
પછી અહીંયા આગળ કે છે, આ જે છે આપણે દમઃ જોયું અને મનઃ બાકી છે. તો મનઃ એટલે મનનો નિગ્રહ. તો આપણે જોયું કે મનનો નિગ્રહ એટલે મનને શાંત કરવું. જે ગુસ્સો મનની અંદર આવી ગયો છે એને શાંત કરવા માટે આ લખવાની એક પ્રક્રિયા આપી. એટલું જ નહીં, આપણી ઇન્દ્રિયો બીજી પણ જે આંખ છે, કાન છે, એ બધી વિષયોમાં જતી હોય છે. તો એ સમયે એને વિષયોમાં દોષનું દર્શન કરાવવું, જેને કહેવાય છે પ્રતિપક્ષ ભાવના. ઘણીવાર શું થાય, આ દમઃ અને શમઃ શું છે તો બરાબર સમજવું જોઈએ કે સૌથી પહેલા બળજબરીપૂર્વક, આપણે એમ કહીએ ને કે બળજબરીથી ઇન્દ્રિયોને બહાર જતા રોકવી, એનું નામ દમઃ છે. એટલે બહારથી પરાણે એને રોકી રાખવી. પણ એ કાયમ નહીં રોકાય ઇન્દ્રિયોને. જેમ પેલી સ્પ્રિંગ હોય, દબાવી રાખો, પછી કેમ પેલું પ્રેશરથી છૂટે. તો એમ જો માણસ કાયમ પોતાની ઇન્દ્રિયોને જો દબાવી રાખે, કાયમ પોતાના મનને દબાવી રાખે, પેલો ગુસ્સો આવ્યો છે ને કાયમ દબાવી રાખે, તો એક વખત એ ગુસ્સો છૂટવાનો જ છે, ગમે ત્યાં ને ગમે એની ઉપર. પછી જે આવ્યું તે ગયું. એ ગુસ્સાને શાંત કરવાની પદ્ધતિ જે કઈ એ છે મનનો નિગ્રહ. જો માણસના જીવનમાં મનનો નિગ્રહ છે તો પછી શમઃ છે, અને શમઃ છે તો પછી દમઃની જરૂર નથી. પણ જ્યારે શમઃ નથી તો દમઃની પણ જરૂર છે. દમઃ એની જરૂર ક્યારે પડે છે કે જ્યારે શમ નથી ત્યારે. એટલે પેલા દમઃ મનનો નિગ્રહ પછી કરવાનો છે. પેલા શરૂઆતમાં ઇન્દ્રિયોને બહાર જતી રોકવાની, બહારથી નિગ્રહ કરવાનો, અને પછી આંતર નિગ્રહ એટલે મનનો નિગ્રહ કરવાનો. એટલે કેવી રીતે થાય આ મનનો નિગ્રહ? તો કે વિષયેષુ દોષ દર્શનમ, વિષયોમાં દોષનું દર્શન કરવું. જ્યારે તમે દોષનું દર્શન કરશો ને એટલે મન એનાથી પાછું ભાગશે. જો વિષયોમાં સુખનું દર્શન કરીએ તો જોઈ છે મારે. જો લાડવા સરસ છે, લાડવા મીઠા છે, લાડવા મને ભાવે છે, લાડવા ગળ્યા છે ને આ હા હા કેવા સરસ લાડવા, ને લાડવા ખાય તો તાકાત આવે. એટલે ઘણા લોકો પેલી તકલીફ થાય ને, બ્લડ પ્રેશર ને કોલેસ્ટ્રોલ ને વધે, ડોક્ટર એમ કે હવે તમારે ઘી તેલ ન ખાવા બને ત્યાં સુધી. પણ પછી ઘણા પાછા વખાણ કરે, અરે ભગવાને આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે ઘૃતમ તો શું છે, એ તો આયુષ્ય છે, માણસને આયુષ્ય વધારવું હોય તો ઘી ખાવું જોઈએ. એટલે ઘી તો ખાસ શરીર માટે જરૂરી છે. અને ઘી છે ને શરીરને ઓઇલ આપે છે, ઓઇલિંગ માટે પણ ઘી જરૂરી છે, તેલ પણ જરૂરી છે. થોડું થોડું તો બધું લેવું જોઈએ. તો જ્યારે આપણે એમ કે જે ઘી ખાય માણસ બહુ તાકાતવાળો બને, એ વાત નથી. અહીંયા શું વાત છે કે અહીંયા તો માણસને ઘી નથી ખાવાનું. એટલે એના વખાણ નથી કરવાના, પણ બતાવવાનું છે. એટલે ડોક્ટર શું કે ભાઈ જો હવે તમે ઘી ખાશો ને વધારે તો તમારું કોલેસ્ટ્રોલ વધશે, કોલેસ્ટ્રોલ વધશે એટલે તમને હાર્ટ એટેકની તકલીફ વધશે, અને હાર્ટ એટેક ગમે ત્યારે આવશે, માટે ઘી ખાવાનું બંધ કરી દેજો. ડોક્ટર શું કહે? ડોક્ટર એમ કે ઘી ખાય તો તાકાત આવે? ના, ડોક્ટર એમ નો કે ઘી ખાય તો તાકાત આવે. ઘી ખાય તો કોલેસ્ટ્રોલ વધે અને હાર્ટ એટેક આવે, માટે ઘી ખાવાનું બંધ કરી દો. એ તરત જ એનું દોષ દર્શન કરાવશે. ડોક્ટર પણ શું કરશે? દોષ દર્શન કરશે કે જો ઘી ખાશો તો કોલેસ્ટ્રોલ વધશે, જો મીઠું ખાશો તો બ્લડ પ્રેશર વધશે, જો ખાંડ ખાશો તો ડાયાબિટીસ વધશે અને તમને મુશ્કેલી થશે. માટે ખાંડ ન ખવાય, માટે ઘી તેલ ઓછા નહીં ખાવાના, ઘી તેલ ખાવાના જ નહીં, મીઠું સાવ ઓછું. શા માટે? એમાં એનું દોષ દર્શન કરાવે. દોષ દર્શન કરાવે એટલે માણસ એમાંથી એ ખાતો અટકે. એ જ રીતે વિશેષ દોષ દર્શનમ, વિષયોમાં દોષ દર્શન કરવાનું. કે ભાઈ વધારે બહુ જાજા પિક્ચર જોઈશું ને આંખો ખરાબ થઈ જશે, પછી આંધળા થઈ જશું, પછી કંઈ દેખાશે નહીં. આ આંખ છે કોના માટે છે? ભગવાનના દર્શન કરવા માટે છે. તો ભગવાનના દર્શન કરો, શાસ્ત્રનું વાંચન કરો, આંખ જતી રહેશે પછી કાંઈ વાંચન થશે નહીં. ભગવાને કાન આપ્યા છે, ભગવાનના નામનું શ્રવણ કરો, શાસ્ત્રનું શ્રવણ કરો, ભાગવત સાંભળો, ગીતા સાંભળો, તો એ શ્રવણ કરવા માટે છે. પછી કાન જતા રહેશે પછી કાંઈ નહીં થાય. ઉંમર થઈ જશે પછી બધું કાંઈ નહીં થાય, ખલાસ થઈ જશે શરીર. પછી માણસને એમ થશે કે હવે તો મારે
સત્સંગમાં તો જાવું છે પણ કંઈ સંભળાતું નથી. સમય જતો રહ્યો ભાઈ. સમય હતો, તમારા કાન હતા ત્યારે તમે શ્રવણ ના કર્યું. મારે વાંચવું તો છે પણ આંખ એવી દુખે છે ને કે વંચાતું નથી. આમ તો મન થાય કે રોજ શાસ્ત્રનું વાંચન કરવું, કંઈક તો વાંચવું જોઈએ, કંઈક પાઠ કરવો જોઈએ, પણ આંખ જ હાલતી નથી ને. એ આંખ હાલતી હતી પણ તમે બીજે વાપરી નાખી. તો આંખ હાલતી હતી પણ બીજે વપરાઈ ગઈ. તો એ વિશેષ દોષ દર્શન કરી અને ઇન્દ્રિયોને એ વિષયોમાંથી પાછી લાવવી. અચ્છા, પછી બહુ સરસ અહીં કહે છે કે જ્યારે પણ મન જાય ને વિષયોમાં જાય, મન તો વિષયોમાં જવાનું જ છે, ત્યારે શું કહેવાનું મનને? ત્યારે મનને સમજાવવાનું, હે મન, તું ક્યાં ભાગાભાગી કરે છે? તારે શું જોઈ છે? શેના માટે તું દોડાદોડી કરે છે? એમાં તો સુખ છે નહીં. શાસ્ત્રએ તો કહ્યું છે કે આમાં સુખ છે નહીં. તો પછી તું શા માટે દોડાદોડી કરે છે? એ રીતે મનને જ, પોતાના મન દ્વારા મનને જ કહેવાનું કે હે મન, તું શા માટે આવી દોડાદોડી કરે છે? તો આ પણ એક રીત છે મનને સમજાવવાની કે આ બધામાં શું છે? આ બધામાં અવગુણ જ રહેલા છે. આમાં ક્યાંય ગુણ રહેલો નથી. આ બધામાં દોષ છે. સર્વેન્દ્રિયાણામ જરયંતી તેજઃ. તો આ બધી ઇન્દ્રિયોનું તેજ હરીને આ બધા દોષ છે. માટે શા માટે તું એની પાછળ દોડાદોડી કરે છે? તો આ રીતે પણ મનને સમજાવી શકાય. અચ્છા, અને એક શું કહે છે અહીંયા કે આ મન જે છે કેવું છે? સરળ નથી. મનને પાછું વાળવું છે બહુ જ અઘરું છે. એ કેવું કામ છે? તો કે જેમ નદીનો પ્રવાહ પાછો વાળવો ને એવું અઘરું છે. એટલે ભલભલા લોકો જે છે, ભલે આપણે કહીએ આપણે બધાને, તો એવું નથી કે હા આપણે બધા તાકાતવાળા થઈ ગયા ને આપણે બધા બહુ જ્ઞાની થઈ ગયા. તો દરેક વ્યક્તિના જીવનમાં આ બહુ અગત્યનું છે. દમઃ શમઃ. સો મનનો નિગ્રહ કરવો એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. એક વખત આપણે મનને જે છે આપણે પાછું વાળતા શીખીએ, મન છે એ આપણા કાબુમાં આવે, તો મન કાબુમાં આવે એટલે આપણે પછી કઈ બીજું નહીં, મનને શું કરવાનું? મનને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જવાનું. એવું નહીં કે બસ મનને પાછું વાળીને પકડી રાખવાનું. પકડી નથી રાખવાનું. મનને વિષયોમાંથી પાછું વાળી અને એને યોગ્ય જગ્યાએ લઈ જવાનું. મનને જ્યાં લઈ જવાનું હોય ત્યાં લઈ જવાનું. તો આ પ્રક્રિયા કરવાની છે. એ શું છે? મનને વિષયોમાંથી ખાલી પાછું નથી વાળવાનું. કેમ? મન તો વાંદરા જેવું છે અને વાંદરો જેમ સ્થિર ન રહે. મન કેવું છે કે દારૂ પીધેલા વાંદરા જેવું છે અને એમાં એને વીછીએ ડંખ માર્યો હોય, તો એવું મન છે. મનનું વર્ણન કેવું છે કે દારૂ પીધેલા વાંદરાને વીછીએ ડંખ માર્યો હોય અને ઈ વાંદરાને તમે સીડી આપો, પછી વાંદરો કેવો ઠેકડા ઠેકડ કરે, એવું મન છે. એટલે એ મન કઈ બહુ સરળતાથી માની જાય એવું નથી. એના માટે ખૂબ પ્રયત્નની આવશ્યકતા છે અને માણસે એના માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જ જોઈએ. એમ ન માની લો કે આજે આપણું મન કાબુમાં આવી ગયું ને એટલે હવે કાલે બસ આજે આવી ગયું કાબુમાં, આજે તો મેં આમ કરી નાખ્યું, કાલે પાછું ભાગી જશે. તો આ જ્ઞાન જેવું નથી. એક વખત જ્ઞાન થઈ જાય પછી અજ્ઞાન કોઈથી પાછું ના આવે. એવું નથી જ્ઞાન જેવું કે એક વખત અજ્ઞાન ગયું પછી અજ્ઞાન પાછું ના આવે. આ કેવું છે? આ મન છે. મન આજે સીધું થઈ ગયું પણ પાછે કાલ વાંકું પડવાનું જ છે. એટલે એવું ના માનવું કે મન આપણું આજે સીધું થઈ ગયું કાલે સીધું રહેશે જ. આ બધું ક્યાં સુધી લઈ જવાનું છે? એ માણસે પોતાના જીવનની અંદર ધર્મનું આચરણ કરવાનું. એ આના પછી કે છે, આપણે જોઈએ. ચાલો શું કે છે અહીંયા? ઉપરમઃ કહ સ્વધર્મ અનુષ્ઠાનમ એવ. ઉપરમઃ શું છે? તો કે ઉપરમ એટલે સ્વધર્મનું અનુષ્ઠાન કરવું. આ મન જે છે એ જ્યાં સુધી આપણા કાબુમાં નહીં હોય, આ બધી ઇન્દ્રિયો આપણા કાબુમાં નહીં હોય ત્યાં સુધી શું થશે? ત્યાં સુધી એને જ્યાં જવું હોય ત્યાં જશે. મન તો લગામ છે ને, તો મન જ્યાં સુધી લગામ બરાબર પકડી નહીં રાખી હોય આપણે, ત્યાં સુધી આ ઘોડારૂપી ઇન્દ્રિયો જે છે એ ક્યાં જશે? એને ફાવે ત્યાં દોડાદોડી કરશે. એટલે મન ઉપર નિગ્રહ બરાબર છે. મનનો નિગ્રહ કેવી રીતે થાય? બુદ્ધિ દ્વારા. બુદ્ધિમાં વિવેક હોય, વૈરાગ્ય હોય. તો બુદ્ધિમાં જ્યારે વિવેક વૈરાગ્ય હશે
ત્યારે એ વિવેક વૈરાગ્ય દ્વારા મન ઉપર નિગ્રહ થશે. મન ઉપર નિગ્રહ થશે પછી એ ઘોડા કાબુમાં આવશે, ઇન્દ્રિયો. એટલે ઇન્દ્રિયોનો નિગ્રહ પણ થઈ શકશે, સરળતાથી થઈ શકશે. અચ્છા, હવે શું કહે છે કે આ મન જે છે એને ક્યાં લગાડવાનું છે? એને ખોટી જગ્યાએથી પાછું તો વાળવાનું, પણ પાછું સાચી જગ્યાએ લગાડવાનું. એટલે સાચી જગ્યા એટલે સ્વધર્મનું અનુષ્ઠાન કરવું. સ્વધર્મ, પોતાનો ધર્મ. સ્વ એટલે પોતાનો, અને ધર્મ એટલે ફરજ, ધર્મ. તો ધર્મ દરેકનો અલગ અલગ હોઈ શકે છે, અને એક જ વ્યક્તિના અલગ અલગ ધર્મ પણ હોઈ શકે છે. તો ધર્મ એટલે સંપ્રદાય નહીં. આપણા સમાજની અંદર અત્યારે એવો શબ્દ પ્રચલિત થઈ ગયો છે, ધર્મ એટલે તમારો ધર્મ કયો? તો પેલા કે અમે તો વૈષ્ણવ. કે તમારો ધર્મ કયો? એટલે ધર્મ નો કે ભાઈ ધર્મ કે તમારો ધર્મ કયો? તો કે અમે તો વૈષ્ણવ. તો તમારો ધર્મ કયો? કે અમે તો શિવજી વાળા. તો એ ધર્મની વાત નથી, હિન્દુ ધર્મની વાત નથી, અહીંયા મુસ્લિમ ધર્મની વાત નથી, એ સંપ્રદાયની વાત નથી. અહીંયા તો શેની વાત છે? ધર્મ એટલે ફરજ. માણસે ધર્મ, સ્વધર્મ એટલે સ્વફરજ, પોતાનું કર્તવ્ય, પોતાનું ફરજ શું છે એ બજાવવાનું છે. શું કર્તવ્ય છે મારું? તો દરેકનું કર્તવ્ય અલગ અલગ હોઈ શકે છે. અલગ અલગ સમયે અલગ અલગ કર્તવ્ય હોય છે. અત્યારે તમે અહીંયા આવ્યા છો, તમારું કર્તવ્ય એ છે કે તમારે શાસ્ત્રનું શ્રવણ કરવું. તો કર્તવ્ય બધાય ના હોય. ગુરુજીનું કર્તવ્ય હોય ને શિષ્યનું હોય. તો કર્તવ્ય તો દરેક ના આવે. એવું નથી કે ના ગુરુજીનું કઈ કર્તવ્ય નહીં. કર્તવ્ય તો દરેક ના હોય. ગુરુજીનું કર્તવ્ય છે ને શિષ્યનું છે. પેલા ગયા મુલ્લાજી ગુરુજી પાસે કે આપણે તો આશ્રમમાં રહેવું છે ને ગુરુજી પાસે જવું છે, અને આપણે તો ત્યાં જઈને રહેવું છે પછી આશ્રમમાં. તો કે આશ્રમમાં જઈએ તો શિષ્યએ કરવાનું શું હોય? તો કે શિષ્યએ તો એની ફરજ છે સવારના વહેલું ઉઠી જવાનું. ગુરુજી ઉઠે પહેલા ઉઠી જવાનું, એને નાઈન તૈયાર થઈને ગુરુજી માટે ગરમ પાણી મૂકી દેવાનું. પછી બસ ગુરુજી ઉઠે એટલે ગરમ પાણી આપી દેવાનું. એટલે ગુરુજી નાઈ લે એટલે પછી બસ પછી કઈ કામ જ નથી. પછી ખાલી ગુરુજીને કપડાં હોય ધોઈ નાખવાના. એટલે ગુરુજીના કપડાં ધોવાઈ જાય, સુકાઈ જાય. બસ પછી ગુરુજીને નાસ્તાની તૈયારી કરી લેવાની. બસ પછી તો કઈ છે જ નહીં. ગુરુજી નાસ્તો કરી લે એટલે પછી ગુરુજી બપોરના જમવાની તૈયારી કરવાની, અને ગુરુજી માટે રસોઈ બનાવવાની. ગુરુજી જમી લે પછી જે વૈધું હોય એ શિષ્યએ જમી લેવાનું, અને વાસણ બધા સાફ કરીને પછી તો આરામ જ છે. પછી ગુરુજીના થોડીક વાર પગ દબાવવાના, પછી આરામ જ છે. એટલે આખો દી કામની જ વાત આવી. તો કે ગુરુજીએ શું કરવાનું? તો ગુરુજીએ કાંઈ કરવાનું નહીં. તો કે એસા કરો, ગુરુ કી દીક્ષા દે દો. ગુરુ કી દીક્ષા દે દો. એવું નથી. ગુરુજીની ફરજ છે, શિષ્યની પણ ફરજ છે. બંને પક્ષે દરેકનો ધર્મ છે, દરેકની ફરજ છે. તો દરેક વ્યક્તિએ ફરજ બજાવવાની છે. દરેકની જે ફરજ છે, એટલે પિતાનો ધર્મ જુદો છે, પતિનો ધર્મ જુદો છે, એક ઓફિસરનો ધર્મ જુદો છે, એક દેશના નાગરિકનો ધર્મ જુદો છે, એક ગામના નાગરિકનો ધર્મ જુદો છે. બધાના ધર્મ છે, જુદા બધા ધર્મો છે, અને દરેકે પોતાના ધર્મનું પાલન કરવાનું છે. હવે થાય શું અહીંયા ઉપરામાં? એટલે શું કે જો માણસના જીવનમાં દમઃ અને શમઃ એ બે હશે, એટલે મન ઉપર નિગ્રહ હશે, ઇન્દ્રિયો ઉપર કાબુ હશે, તો શું થશે? મનને જ્યાં લઈ જવું હશે ત્યાં લઈ જશે. એટલે ક્યાં લઈ જવાનું? સ્વધર્મ અનુષ્ઠાનમ. એને પોતાના સ્વધર્મનું અનુષ્ઠાન કરવાનું છે. તો દરેકનો ધર્મ જે હોય એ પ્રકારે એને અનુષ્ઠાન કરવાનું. અને એ ધર્મનું અનુષ્ઠાન ક્યારેક માણસને ગમે પણ ખરું, ક્યારેક ન પણ ગમે. ક્યારેક ધર્મ અઘરો પણ હોય ને, ક્યારેક સહેલો ધર્મ હોય, ક્યારેક ધર્મ અઘરો હોય. ઘરમાં પત્ની એમ કે આ છોકરાને થોડીક વાર તમે સંભાળો તો અઘરો ધર્મ થઈ જાય કે એને ક્યાં હાંચવો. હવે એને હાથમાં લઈ તે મંડો રડવા, ને આ મારી પાસે રહેતો નથી. નાનકડું બાળક હોય ના પડે કે ભાઈ આને તું સાંભળ, આ મારું કામ નથી. ક્યારેક અઘરો ધર્મ થઈ જાય. અથવા તો આપણે વાત કરીએ કે અર્જુનનો ધર્મ હતો યુદ્ધ કરવાનો. તો ધર્મ દરેકના અલગ હોય. તો અર્જુનનો ધર્મ હતો યુદ્ધ કરવાનો. તો એ અઘરો હતો, એ સરળ નહોતો.
દરેક માણસે પોતાનું ધર્મનું પાલન કરવાનું અને એનું મન જે છે એ ધર્મનું પાલન કરવું એને મનને ગમવું જોઈએ. શરૂઆતમાં શું થાય કે આપણને ધર્મનું પાલન કરવું એટલે સવારના વહેલું ઉઠવું ગમે નહીં, ભગવાનની પૂજા કરવી ગમે નહીં, પાઠ કરવા ગમે નહીં, સત્સંગ કરવો ગમે નહીં. પછી આપણે મનને લગાડીએ એમાં. તો પેલા કેવું હોય, મન આપણું ગમતું ન હોય તોય આપણે મનને લગાડવાનું પરાણે. પછી ધીમે ધીમે મન કેવું થઈ જશે, મનને ગમવા માંડશે. તો પેલા આપણને ગમે એ નહીં કરવાનું, પેલા જે આપણને ધર્મ હોય, આપણી ફરજ હોય એ કરવાનું. પછી ધીમે ધીમે શું થઈ જશે, આપણને એ જ ગમશે કે જે આપણો ધર્મ હોય. એ આપણે એવી સ્થિતિએ પહોંચવાનું હોય કે જે મને ગમે છે એ જ મારો ધર્મ છે. એટલે સ્વામીજીને એવું કહેતા હતા કે સ્વામીજી તમને તમે આ ભણાવી રાખો છો તો તમને કેમ ગમે છે ભણાવવું એમ? તો કે એ મેં ગમાડ્યું છે, મેં જાતે જ પ્રયત્નપૂર્વક મેં ગમાડ્યું છે. એક નહીં 5 પ્રવચન આપવા હોય તોય પણ મને વાંધો નથી આવતો. કેમ કે મને ગમે છે. જે વસ્તુ આપણને ગમતી હોય એના પ્રત્યે આપણને પ્રેમ હોય એ વસ્તુ આપણે સહજતાથી કરી શકીએ. પરંતુ જો આપણને પ્રેમ ના હોય તો પછી ના થાય. જો આપણને ગમતું ના હોય તો એ વસ્તુ આપણે ના કરી શકીએ. એટલે આપણે શું કરવાનો, જે આપણો ધર્મ હોય એને જ આપણે પ્રેમ કરવાનો, એને જ આપણે કરવાનો પ્રયત્ન કરવાનો. પછી ધીમે ધીમે એ મને ગમશે કે જે મારો ધર્મ છે એ જ મને ગમશે. અને ભગવાન તો ત્યાં કીધે શું કહ્યું, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તો સ્વધર્મે નિધનમ શ્રેય, માણસ પોતાના ધર્મનું પાલન કરતા કરતા કદાચ મૃત્યુ પણ આવી જાય ને તો પણ એ શ્રેયકારી છે. અહીંયા કર્મયોગ છે. તો યોગ બુદ્ધિથી કર્મ કરવાના, ગમે કે ના ગમે, ઈશ્વર અર્પણ બુદ્ધિથી કર્મ કરવાના, એટલે કર્મ યોગ, કર્મયોગ. અથવા તો અહીંયા સંન્યાસ જેવું છે કે આ એક પ્રકારનો સંન્યાસ જ છે. કેમ કે આપણને ન ગમે કે ગમે, આપણે આપણા ધર્મનું જ પાલન કરવાનું છે. તો આપણા મનને, આપણી બુદ્ધિને, આપણી ઇન્દ્રિયોને એ ધર્મના પાલનમાં જ લગાડવી, સ્વધર્મનું અનુષ્ઠાન કરવું. અને જ્યારે માણસ એમાં બરાબર સ્થિર થઈ જાય, કેવો સ્થિર થઈ જાય કે એને જે ગમે એ જ ધર્મ હોય, એવો જ્યારે માણસ થઈ જાય ત્યારે કહેવાય ઉપરામા. તો એ વ્યક્તિ ઉપરામમાં એ સ્થિત છે, સ્વધર્મમાં સ્થિત છે. એટલે કે છે સ્વધર્મ અનુષ્ઠાનમ. અનુષ્ઠાન એટલે એક દિવસ અનુષ્ઠાન નથી કરવાનું કે આજે તો મેં કરી ભગવાનની પૂજા, લ્યો, એવું નહીં. રોજ કરવાની. આજે તો મેં ગીતાનો પાઠ કર્યો હતો, એવું નહીં. રોજ ગીતાનો પાઠ થવો જોઈએ. આજે તો હું સત્સંગમાં ગયો હતો, એવું નહીં. રોજ સત્સંગ થવો જોઈએ. તો રોજ આ બધું કરવાનું છે, એક દિવસ નહીં. જ્યારે રોજ માણસ એ શાસ્ત્રનું શ્રવણ કરશે પછી એના માટે એ ગમી જશે. શરૂઆતમાં તો એમ લાગે કે આમાં કંઈ સમજાતું નથી ને પછી ઘણા તો એવું કે આ બધું ઉપરથી જતું રહે છે, ઉપરથી જતું રહે છે. હમણાં એક ભાઈ મને કહેતા હતા, મને કે સ્વામીજી તમે ઈશાવાસ્ય ઉપનિષદ ભણાવ્યું પણ કેટલા સમજ્યા એ તો પૂછો, કેટલાને ખબર પડી, કેટલા લોકો સમજ્યા? ઘણાઈને ઉપરથી જતું હતું. તો ઉપરથી જાય એ ઉપરથી તો જાય, ભલે જાય, કાંઈ વાંધો નહીં. તમારી જેવી સ્થિતિ હતી એવી પેલા મારી એવી જ હતી. કઈ એવું નથી કે અમે બધા સિદ્ધ પુરુષો જૈનમાં હતા. તો અમારી સ્થિતિ પણ એવી જ હતી. અમને નહોતું ખબર પડતી કે આ શું ભણાવે છે. ક્યારેક અમને એવું લાગતું હતું કે આ નથી સમજણ પડતી, નથી ગમતું. ક્યારેક એવું લાગતું હતું કે આ નથી ગમતું. પણ એ ખબર પડી કે આપણે આ જ ભણવાનું છે ને આમાં જ આપણે પ્રીતિ કરવાની છે. તો ધીમે 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 એ બધું આપણને ગમી ગયું. હવે એ જ ગમે છે, આ જ કરવું ગમે છે આપણને કે નહીં આ હોય તો મજા આવે, સત્સંગ હોય તો મજા આવે. કેમ? જે આપણને ગમી ગયું છે, એ આપણો ધર્મ છે, એ આપણને ગમે છે. તો એ જ્યારે ન ગમતું હોય ત્યારે આપણે વિચાર કરવાનો કે આ મને ગમતું નથી, એ યોગ્ય છે કે અયોગ્ય છે, મારો ધર્મ છે કે અધર્મ છે. જો આપણો ધર્મ હોય, આપણને ન ગમતું હોય તો આપણે ધર્મનું પાલન કરવું જ પરાણે. અને જો આપણને ગમતું હોય ને આપણો ધર્મ હોય તો બહુ સારું. આ તો કેવી પેલી વૈદ્યરાજની દવા જેવું કે વૈદ્યરાજ દવા આપે કે તમારા દવા છે ને મધમાં મિક્સ કરીને લેવાની. બહુ સારી દવા, મધમાં મિક્સ કરીને લેવાની દવા છે. એવું નથી કે પેલા ઘણી વખત લોકો એવું કરે કે
છોડી દેવાનું હોય. તો આ લોકો કાશીમાં જાય ને, વારાણસી કાશી જાય તો ત્યાં ગંગામાં સ્નાન કરે. પહેલી વાર ગંગામાં સ્નાન કરે ને એટલે કંઈક છોડવાનું હોય. તો તમે એકાદ કંઈક પાન નહીં ખાવાનું, કોઈ પત્ર, આ સૃષ્ટિની અંદર કંઈક એવું પત્ર જે તમે રોજ ખાવામાં લેતા હો, કોઈ પણ પ્રકારનું પાન જે છે તમે નક્કી કરો કે આ પાન હું નહીં ખાવું, એ પાન નહીં ખાવાનું. એક માણસે નક્કી કર્યું કે લીમડાનું પાન નહીં ખાવું. હવે લીમડાનું પાન ઓમે એને ગમતું નહોતું, લીમડાના પાન ઓમે એને ભાવતા નહોતા. એમાં એને પાછું પ્રતિજ્ઞા લીધી કે આજથી લીમડાનું પાન નહીં ખાવું. કેમ? ગંગાનું સ્નાન કર્યું ને એટલે કંઈક છોડવું જોઈએ, એટલે નક્કી કર્યું કે હવે લીમડાનું પાન નહીં ખાવું. પછી ફળની વાત આવી કે ભાઈ ફળ કયું નહીં ખાવું. તો આવું કંઈક ફળે શોધી કાઢે કે એવું મને ભાવતું જ નથી, એ નહીં ખાવ. તો કોઈ એમ ન કે ના ના હું કેરી નહીં ખાવ. એવી પ્રતિજ્ઞા ન કરે. કેમ? એ તો બહુ ભાવે છે. હા, એમ કે આ પેલું બીલું નહીં ખાવ, કારણ કે બીલું જે એ ફળ કહેવાય. હું બીલું નહીં ખાવ. કોઈ બીલું અમે કોઈ દી ન ખાતા હોય, બીલું ના ખાવી એ કઈ પ્રતિજ્ઞા કહેવાય કે આજથી બીલું એનું ફળ છે મેં છોડી દીધું? એવું નહીં. પ્રતિજ્ઞા લેવાની કેવી કે જે આપણને ભાવતી હોય પણ અયોગ્ય હોય. તો અહીંયા શું છે? સ્વધર્મે નિધનમ. સ્વધર્મમાં લઈ જવું એટલે શું? કે સ્વધર્મ તરફ લઈ જવું એટલે મનને ન ગમતું હોય તો પણ લઈ જવું. એવું નહીં કે આપણને ગમે એ જ કરવું. ન ગમતું હોય તો લઈ જવું, પછી ધીમે ધીમે કેવું થઈ જશે? આપણને ગમે એ ધર્મ. મહાપુરુષોના જીવન એવા જ હોય ને. મહાપુરુષોના જીવનમાં શું હોય કે એને જે ગમતું હોય એ ધર્મ જ હોય. ધર્મથી વિરુદ્ધ એને કોઈ દિવસ ગમે જ નહીં. એટલા માટે આ બધું વૈરાગ્ય ને બધું છે ને, બધું પાછળથી બધું સાવ આપણને આમ સાવ નકામું થઈ જાય. કેમ કે વૈરાગ્ય એટલે શું? બધું જે જીવનમાં જે છે બધું ઈશ્વર જ છે. શું તમે વૈરાગ્ય કરવાના હતા? પણ શરૂઆતમાં બધું અગત્યનું છે. વૈરાગ્ય શરૂઆતમાં બધું અગત્યનું છે, પણ જ્યારે તમારા જીવનમાં વિવેક આવી જાય, જીવનમાં વૈરાગ્ય સહજ થઈ જશે. એના માટે તમારે કોઈ પ્રયત્ન નહીં કરવો પડે. બધું જ તમે છોડીને જતા રહેશો કે મારે કાંઈ નથી જોતું, માત્ર આ શાસ્ત્ર જ જોઈએ છે. તો વૈરાગ્ય સહજ થઈ જશે જ્યારે જીવનમાં વિવેક આવશે. મનનો નિગ્રહ છે એક થાય એટલે સ્વધર્મનું અનુષ્ઠાન થશે. સ્વધર્મ અનુષ્ઠાન કેવી રીતે થાય? એ બધું આપણને ગમે ત્યારે કહેવાય ઉપરમઃ સ્વધર્મ અનુષ્ઠાનમ. અનુષ્ઠાન એમાં સ્થા છે ને એ સ્થિરતા સૂચવે છે. સ્થિરતા એટલે એમાં સ્થિરતા આવી જાય, અર્થાત એ બધું ગમે. હવે જે મને ગમે છે એ મારો ધર્મ છે. તો ત્યાં સુધી પહોંચે અને ત્યાર પછી તિતિક્ષા કા. પછી તિતિક્ષા શું છે? તિતિક્ષા બહુ સરસ છે, આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.